એટલે અહીંના લોકો તો તરી જ જતા હશે, અમારા જેવા આવે એ તરી જતા હશે. આ સાધના ભૂમિ છે, આ તપોભૂમિ છે, અને જ્યાં તપસ્યા પોતે આપણને પ્રેરણા આપે છે. અહીં શબ્દો નથી, અહીં ઉપદેશ નથી, અહીં તપ છે. આપણા જીવનને પ્રેરણા આપે છે. અને એવી આ ભૂમિમાં મને આવવાનું સૌભાગ્ય મળ્યું. મને એ બીજી એક સરસ મળતી બાબત ગમી કે આપણે બધા દ્વારકાધીશને વરેલા જય શ્રી કૃષ્ણ કહેતા જ આમ જાણે કરંટ આવી જાય, ચેતના આવી જાય, એ પરંપરા. અને અહીંયા કથાનું રસપાન કરીએ છીએ રામજીનો. આ અદભુત મિલન છે. અને આ ગુજરાતની ભૂમિ જ એવી છે કે જે અદભુત મિલન જ હોય. સોમનાથ શિવજીની ધરતી, પણ દ્વારકાધીશે વિદાય ત્યાંથી લીધી. તો એક જવાનો હતો વૈષ્ણવ વાળો શિવનું નામ ન બોલે, એને શિવન બોલવું તો ન બોલે કે અંદર શિવ શબ્દ આવે. એટલી બધી દુર્યો હતી. પરંતુ એકનું દ્રશ્ય જો કે સોમનાથની ધરતી, શિવજીની ધરતી, આ શંકરે જયારે તપોભૂમિ ગણી, ત્યાં શ્રી કૃષ્ણ આ ભૂમિની જ વિશેષતા છે. સોમનાથની એક બીજી પણ વિશેષતા છે કે જૈન પરંપરાના આચાર્ય એમણે શંકર સ્તુતિ લખેલી સોમનાથે, આજે પણ સોમનાથમાં ઉપલબ્ધ છે. તો સર્વ વિચાર, સર્વ પરંપરાનું મિલન એ આ ગુજરાતની ધરતીની વિશેષતા રહી છે. અને એનું એક ઉત્તમ ઉદાહરણ આજે સુતેજના આંગણે તપોભૂમિમાં જોવા મળે છે. જયારે ભગવાન કૃષ્ણનો વિચાર કરીએ, રામજીનો વિચાર કરીએ, ત્યારે એક બાબત સ્વાભાવિક રીતે સૌ કોઈએ શીખવા જેવી છે. અને દુનિયામાં જે મહાનુભાવોને સાર્વજનિક જીવનમાં કામ કરવાનો અવસર મળ્યો છે, એ વિશ્વના કોઈ પણ ખૂણે હોય, એમના માટે એ પથદર્શક છે. ભગવાન શ્રી કૃષ્ણ સામર્થ્યવાન હતા, અપરંપાર શક્તિના અવતાર હતા. સત્યને કાજે મામા કંસનો વધ કરવાનું સામર્થ્ય બાલ્યાવસ્થામાં હતું. માટી ખાધીને માતા યશોદાએ મોં ખોલાવ્યું તો સમગ્ર સૃષ્ટિનું દર્શન કરાવી દીધું. મોં ખોલતા જ અને માતા યશોદાને કહ્યું, આ સામર્થ્યની મૂડી. પણ વિશેષતા કેવી? જયારે ગોવર્ધન ઉચકવાનો હતો તો એને ગોવાળિયાઓને કહ્યું કે તમારા ટેકા વગર ગોવર્ધન નહીં ઉચકાય. સમાજમાં છેવાડાના માનવીને જોડે લેવો, એને સાથે રાખવો, એની લાકડીનો ટેકો લીધો અને ટકલી આંગળીએ ગોવર્ધન ઉચક્યો. શ્રી કૃષ્ણએ પોતાની એકલાની આંગળીએ ગોવર્ધન ઉચકી શક્યા હોત, પણ એને આ બધા જ ગોવાળિયાઓને કહ્યું કે તમે ટેકો કરો. આ સમાજના છેવાડાના માનવીને જોડવાની કલ્પના, પરંપરા એ શ્રી કૃષ્ણના જીવનમાં ડગલે ને પગલે જોવા મળે. રામજી માટે લંકા પહોંચવું એ અઘરું કામ નહોતું.
સામો જવાબ નહોતી, પરંતુ એ હનુમાનજીના ખભે બેઠા નતો લંકા પહોંચી જાય, પણ એમણે એવું ન કર્યું. એમણે વનવાસીઓને આખી સેના ઉભી કરી, વનબંધુઓને જોડ્યા, અંજની પુત્રના નેતૃત્વમાં આખું આયોજન કર્યું અને રામ સેતુનું નિર્માણ કોણે કર્યું? આદિવાસીમાં રહેનારા, જંગલમાં રહેનારા ગરીબ માનવીઓને એમણે સાથે રાખ્યા અને પછી એ પુલ પર આગળ વધ્યા અને પુણ્ય કાર્યમાં જોડાવા માટે ખિસકોલી સુધીને એમ થયું કે મારે જોડાવું છે. સમાજમાં છેવાડા માનવીને સાથે રાખીને અગાધ શક્તિનો અવતાર હોય તો પણ, પુણ્યતાને પ્રાપ્ત થયેલું જીવન હોય તો પણ સમાજના છેવાડાના માનવીને જોડે રાખીને એમણે સમાજ જીવનની અંદર પરિવર્તન લાવવાનો, સમાજના છેવાડાના માનવીમાં વિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ કર્યો. કરશનદાસજી મહારાજ એમણે સાધના કરી, પરંતુ એમના ગુરુ પ્રજ્ઞાચક્ષુ હતા. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં એમનામાં દિવ્ય દ્રષ્ટિ હતી અને એમણે એક ઉજ્જવળ પરંપરા ઉભી કરી, જેની રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારે સહર્ષ નોંધ લેવી છે. કઈ ઉજ્જવળ પરંપરા કરી? પ્રજ્ઞાચક્ષુ હોતા પરંતુ દિવ્ય દ્રષ્ટિ હતી અને એમણે આહિર સમાજમાં શિક્ષણના કામ તરફ ધ્યાન આપ્યું. એ જમાનામાં પોતાના ત્યાં ભક્તિ માટે આવનારા લોકો, ગુરુપદે પૂજા અર્ચન માટે આવનારા લોકો, એમને એક દિશા આપી કે તમે સમાજની અંદરથી કુરિવાજો કાઢો, તમે સમાજમાં શિક્ષણને પ્રાધાન્ય આપો, છાત્રાલયો ચાલુ કરો. આહિર સમાજની અંદર આ શિક્ષણના બીજ રોપવાનું જેમણે કામ કર્યું છે એ સર્વ શ્રી કૃષ્ણ અને શ્રી રામની ઈચ્છાને પરિપૂર્ણ કરી રહ્યા છે. અને એ વાત નિશ્ચિત છે કે આજે આહિર સમાજમાં થોડી ઘણી પણ જો શક્તિ આવી છે તેનું કારણ આમાં સંતો મહંતોએ શિક્ષણની બાબતમાં આગ્રહ સેવ્યો, શિક્ષણની બાબતમાં સતત કોશિશ કરી. આજે એકલા જુનાગઢ જિલ્લામાં આહિર સમાજના દીકરીઓના છાત્રા એટલા બધા છે, દીકરીઓ છાત્રાલયમાં ભણે છે, એવી પરંપરા જામનગર જિલ્લાની છે. સમાજની દીકરીઓ ભણે, એમને છાત્રાલય મળે, ગામડામાંથી ભણવા માટે બહાર આવે, કુટુંબના લોકો એમને મોકલે અને એક સમાજમાં નવી ચેતનાનું વાતાવરણ બન્યું છે. ભવિષ્યમાં પણ શિક્ષણ વગર કોઈ આરો નથી. શિક્ષણ એક જ છે જે સમાજને સાચા રસ્તે લઈ જઈ શકતો હોય છે. બીજા બધા રસ્તા ટૂંકા રસ્તા છે, ટૂંકા રસ્તાનું અંત પણ ટૂંકું હોય છે. શિક્ષણ એ કાયમી પાકો રસ્તો છે. અને આજે જયારે સમાજના આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે ત્યારે પૂજ્ય કંકેશ્વરી દેવીના આશીર્વાદ મળી રહ્યા છે ત્યારે મણી માતાનું નિર્મળ જીવન આપણા બધાને માટે આજે પણ એક મુખ આશીર્વાદ આપનારું જીવન. ત્યારે અહીંયા મહાપુરુષોને યાદ કરતા હોઈએ, એમના જીવનના પ્રસંગોનું સ્મરણ કરતા હોઈએ અને એમાંથી જયારે આગળ વધતા હોઈએ ત્યારે શિક્ષણને પ્રાધાન્ય જરૂરી હોય છે. રામાયણનો એક પ્રસંગ જે જીવનની અંદર અભયદાન શીખવે છે, અભયનો સંદેશ આપે છે. ઘણી વાર મને એમ લાગે કે આતંકવાદી માનસિકતા સામે લડવાનું સૌથી પહેલા કામ કોણે કર્યું?
આતંકવાદી માનસિકતા દરેક યુગની અંદર એને પોતાનો પરચો બતાવ્યો છે. કારણ માનવ જીવનની અંદર વિકૃતિ વાળો હંમેશા સાથે સાથે ચાલે છે. રાવણના મનમાં જે આતંકવાદી માનસિકતા હતી, એ રાવણની આતંકવાદી માનસિકતા સામે લડવાનું કામ કોણે કર્યું હતું? આજે પણ આતંકવાદી સામે આપણે લડવું પડે છે, પણ એ વખત તો અભય આજે આપણામાં છે. વીરતા હશે, સામર્થ્ય હશે, શક્તિ હશે, બીજાને દબાવી દેવાની કદાચ તાકાત પણ હશે, પણ આતતાઈ માનસિકતા સામે જૂજવાની સામર્થ્ય, અભયની તાકાત યાદે છે. રામાયણને જોઈએ ત્યારે લાગે એક જટાયુ પછી નિહઠ્ઠું હતું, પંખી હતું, એને એના તાકાત પર કોઈ ભરોસો નહોતો. એ કેવી રીતે રાવણ જેવા સામર્થ્યની સામે લડી શકે? પણ તેમ છતાંય રાવણ જયારે માતા સીતાને લઈને જતો હતો અને જટાયુએ જોયું આ અભયને વરેલું જટાયુ રાવણની સામે જંગે ચડે છે. આતતાઈ આતંકવાદી માનસિકતાની સામે જંગે ચડે છે. પોતે બલી ચડી જાય છે. બલી ચડીને પણ એના જીવનમાં કર્તવ્ય છે કે એક નારીના ગૌરવને કાજે, એક નારીની રક્ષાને કાજે ભલે હું જટાયુ એક પંખી હોઉં અને આ રાવણ ગમે તેટલો શક્તિશાળી હોય, પણ હું જીવું છું ત્યાં સુધી આ કર્તવ્યના પદ પરથી હટીને આ ભૂલમાંથી અભયનો સંદેશ આપી દે. નારીની રક્ષા કાજે જો જટાયુ જીવન આપતો હોય તો આજના યુગમાં નારીના સન્માન કાજે, નારીના ગૌરવ કાજે, નારીના ગૌરવને કાજે જીવન આપવાનો અવસર કદાચ ન પણ મળે, પણ એને કોઈ વાર ઊની આંચ ના આવે, એ કામ તો સમાજનો પ્રત્યેક સંતાન કરે, એ સમયની માંગ. આતતાઈ માનસિકતા સામે, આતંકવાદી માનસિકતા સામે અભયનો સંદેશ આપે છે જટાયુ. એ જટાયુ હિન્દુસ્તાનના પ્રત્યેક બાળકના જીવનમાં પ્રેરણાનું કેન્દ્ર કેવી રીતે બને, તો આવનારા યુગમાં જીવનને સામર્થ્ય મળે. આજે જયારે અહીંયા રામાયણનો પાઠ થઈ રહ્યો છે, ત્યારે કરશન ભગતનું સ્મરણ થઈ રહ્યું છે, ત્યારે મણી માતાના આશીર્વાદ મળી રહ્યા છે, ત્યારે એક અહીંયા જાણે સંસ્કારની ત્રિવેણી વહી રહી છે. અને આ સંસ્કારની ત્રિવેણીમાં આપણે સૌ સ્નાન કરીને સદજીવન જીવવાનો સંકલ્પ, સત્કાર્ય કરવાનો સંકલ્પ, સદવિચાર કરવાનો સંકલ્પ, એની સાથે આપણે બધા રાષ્ટ્ર જીવનમાં આપણા ગુજરાતને આગળ વધારવા માટે કઈ યોગદાન આપીશું, એ જ અભ્યર્થના સાથે ફરી એકવાર આપ સૌને જય શ્રી કૃષ્ણ.